उसने अपने बचाव में वापस से उसने प्रतिकार किया। बाकी वो ऐसा नहीं है कि चलते फिरते किसी को भी मार देता, वरना यहाँ से यहाँ आते हुए मारता ही नहीं। मेरे को इंटरव्यू नहीं देना, मैंने बता दी, मेरी इतनी बात है बस। अब मेरे को मेरे भाई को लेके जाना है बस, ठीक है। ये साफ मर्डर है और इसके अब मैं इसके लिए लड़ूंगी, बस मैं लड़ूंगी इसके लिए। હવે મિત્રો વાત કરીએ તો ગોંડલની અંદર જે ઘટના ઘટી ગઈ છે, હવે મિત્રો વાત કરીએ તો જે યુવકને માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેની લાશ મળી આવી હતી। હવે મિત્રો તેનો બેનનો સૌથી મોટો ખુલાસો, તેના બેને મિત્રો ખુલ્લેઆમ શું કહ્યું છે, જે આ મિત્રો વાત કરીએ તો આગળ તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું। પણ એની પહેલાં ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જે આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલની અંદર જે ઘટના ઘટી ગઈ છે, હવે મિત્રો આ મામલો અત્યારે ખૂબ જ એટલે ભાઈ ખૂબ જ વાયરલ થઈ ગયો છે। હવે મિત્રો આ મામલા વિશે વાત કરીએ તો તેમના પિતા, જે આ મિત્રો વાત કરીએ તો યુવકના પિતા ખુલ્લેઆમ મિત્રો જે કહ્યું છે કે મારા દીકરાને જે કર્યું છે, જે મિત્રો વાત કરીએ તો મારે ન્યાય જોઈએ। હવે મિત્રો વાત કરીએ તો તેમની મિત્રો વાત કરીએ તો દીકરી અથવા એમ કીધું યુવકની બેન પણ ખુલ્લેઆમ મેદાનમાં આવી છે, તે પણ એવું બોલ રહી છે કે આ ખુલ્લેઆમ મિત્રો જે કર્યું છે એ બિલકુલ ખોટું છે, મારે ન્યાય જોઈએ અને મારે ભાઈ હવે હું લડીશ। હવે મિત્રો વાત કરીએ તો આની અંદર ભાઈ શું થશે આગળના આવનારા ટાઈમમાં, સૌથી મોટા ખુલાસાઓ કે સૌથી મોટા કાંડો બહાર આવે છે કે સૌથી મોટા વળાંકો આવે છે, જે પણ થશે ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળવાનું છે। તો ભાઈઓ સબસ્ક્રાઈબ પણ કરી રાખજો, કારણ કે મિત્રો લાખો લોકો વિડીયો જોશે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો રાહકોને જોઉં છું જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી મિત્રો વાત કરીએ તો આવનારા હવે પણ સૌથી મોટા અપડેટો હોય સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જાય। હવે મિત્રો વાત કરીએ તો જે રીતે તમને લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ સાથે મિત્રો તેમના પિતા જયરાજભાઈ જાડેજા ઉપર જે મિત્રો આ કર્યું છે, હવે મિત્રો જે આરોપો નાખવામાં આવ્યા છે, હવે મિત્રો આની અંદર કેટલા હતા કેટલા ખોટા એ તો મિત્રો આવનારા ટાઈમમાં આપણને ખબર પડશે, કારણ કે મિત્રો જેને પણ ખોટું કર્યું છે એના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। તો આ વિડીયોને શેર કરીને ફોલો કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે, બધા જ લોકોને દિલથી ધન્યવાદ। વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં।